તો એવું હું કહી શકીશ કે એ કેલરીઝનું પ્રમાણ સમજો મારા માટે મને ખબર ના હોય, કેમ કે દરેક માણસ જે છે, દરેક વ્યક્તિ જે છે, એના માટે એની રહેણીકરણી, અત્યારની રહેણીકરણી, શરીરની અંદર કેવા કેવા બદલાવ થયેલા છે, કયા ટાઈપનું કન્ઝમ્પશન પેટર્ન છે, એના હિસાબે દરેક માટેની બેલેન્સ ફૂડની પરિયોજના અલગ અલગ હોઈ શકે છે. મારા માટે કંઈ અલગ કેલરીઝની જરૂરિયાત આવતી હોય, કોઈ બીજા માટે અલગ કેલરીઝની જરૂરિયાત આવતી હોય. તો માધવબાગની અંદર આપણે પેશન્ટ વાઇઝ બધા ચેકઅપ, બધા રિપોર્ટ્સ કરીને કયા પેશન્ટને, કયા વ્યક્તિને કેટલા પ્રમાણમાં કેલરીઝની જરૂરિયાત છે, કેલરીઝને આપણે કેવી રીતના મેનેજ કરી શકીએ છીએ. કેલરીઝ એટલે ખાલી કેલરીઝ નથી કહેતા, કેમ કે ચરબીની અંદર પણ અલગ પ્રમાણની કેલરીઝ હોય, ફાઇબરની અંદર અલગ પ્રમાણની કેલરીઝ હોય, પ્રોટીનની અંદર અલગ પ્રમાણની કેલરીઝ આવતી હોય છે. તો આ બધાનો એક વ્યવસ્થિત વ્યક્તિની જરૂરિયાત પ્રમાણે અને એના હિસાબે એને ત્યાં જે અવેલેબલ છે એવા ફૂડની એક ચોઇસ અને પ્લાનિંગ કરીને માધવબાગની અંદર આપણે ટ્રીટમેન્ટ જ્યારે કરીએ છીએ ત્યારે ચોક્કસપણે લિપિડ પ્રોફાઇલને પણ આપણે સારા એવા પ્રમાણમાં કંટ્રોલ કરી શકીએ છીએ.